તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ। આજે 2 ઓક્ટોબરે સત્ય અને અહિંસાના પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે। પોરબંદરના મહાન પુત્રએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને સ્વાતંત્ર્ય અપાવ્યું હતું। દેશભરમાં પ્રાર્થના સભા, સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી। ગાંધી જયંતિ એ માત્ર સ્મરણનો દિવસ નહીં, પરંતુ સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ છે। સત્ય, અહિંસા અને સ્વચ્છતાનો સંદેશ આપતો આજનો દિવસ આપણે સૌને નવી દિશા આપે છે। આજે સમગ્ર ભારત વર્ષમાં ગાંધી જયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છે। 2 ઓક્ટોબર પૂજ્ય બાપુના જન્મદિન સાથે સમગ્ર ભારત વર્ષમાં સ્વદેશી ચળવળ જેમના નેતૃત્વમાં ચાલી, જેણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવી, એ આત્મનિર્ભર ભારતની સંકલ્પના તત્કાલીન સમયે પણ એટલી જ મહત્ત્વની હતી જેટલી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત હેઠળ અને વિશેષ કરીને છેલ્લા 11 વર્ષથી ખાદીને જે મહત્ત્વ મળ્યું છે। ખાદી ઉદ્યોગનું એક સમયે માંડ 20-25 હજાર કરોડ ટર્નઓવર હતું, આજે 1.5 લાખ કરોડથી પણ વધારે ટર્નઓવર થયું હોય તો એમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વનો ખૂબ મોટી ભૂમિકા રહી છે। આદરણીય મોદી સાહેબનો એ આગ્રહ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 2 ઓક્ટોબરે સૌ સાથે મળીને ખાદી ખરીદવા જાય। એ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ સિલસિલો શરૂ થયો હતો અને આજે દેશમાં યશસ્વી વડાપ્રધાન છે ત્યારે પણ સમગ્ર ભારતભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાદીના ખરીદી સાથે દેશને સ્વદેશી સાથે જોડવાના એક અભિયાન સાથે આજે ખાદી કરી રહ્યા છે। ત્યારે અમે સાથે અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય બેન નૈનાબેન, અમારા વિસ્તારના સૌ સન્માન્ય ધારાસભ્યો અને સૌ આગેવાન કાર્યકર્તા સાથે અમે ખાદી ખરીદવા માટે નડિયાદ મુકામે પધાર્યા છીએ। ગાંધીજી કે જે ભારતના રાષ્ટ્રપિતા છે એમનો જન્મદિવસ, અને તે જન્મદિવસ ઉજવવા માટે ગાંધીજીએ કમાનેરી કેડી ઉપર ચાલવા માટે અને જે આદર્શો સાથે જીવનભર ગાંધીજી જીવ્યા એટલું જ નહીં પરંતુ સંઘર્ષ કર્યો, એવા મહાત્મા ગાંધીજીના જીવનમાંથી માર્ગદર્શન મેળવવા માટે, શ્રદ્ધાંજલિ આપવા માટે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ, શહેરના અધ્યક્ષ ભાઈ હિતેનભાઈ, ભાઈ મુસલભાઈ, પક્ષના નેતાશ્રી, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણે આ દેશમાં 3 દિવસોને એટલે કે 3 તહેવારોને રાષ્ટ્રીય તહેવારો તરીકે જાહેર કર્યા છે। મોટાભાગના લોકોને ખબર નથી કે ગાંધી જયંતિ એ પણ રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને ગાંધી જયંતિ, આ 3 રાષ્ટ્રીય તહેવારો, આટલું મહત્ત્વ આપણા બંધારણે આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આપ્યું। ગાંધીજીનો જન્મ, એનું જીવન સ્વરૂપ રીતે આપણે બધા જાણીએ છીએ એટલે એમાં ન પડતા જે રીતે આટલી સાહેબી હોવા છતાં પણ એ બધું જ ત્યાગ કરીને દેશ માટે સર્વસ્વ બલિદાન અને જીવનના અંત સુધી, છેક મૃત્યુ સુધી આ દેશ માટે આજે ચોક્કસપણે એક વાત કહેવી પડે કે જે રામ નામ માટે લોકો આપણને કોમવાદી કહે છે, ગાંધીજી નથી કહેતા, એ ગાંધીજીએ એમ કહ્યું હતું કે માત્ર સ્વરાજ્ય મળે એ પૂરતું નથી, સ્વરાજ્યની સાથે સુરાજ્ય અને રામ રાજ્ય સ્થપાવવું જોઈએ। આ શબ્દો મહાત્મા ગાંધીજીના હતા। રામ રાજ્યની કલ્પના, રામ રાજ્ય માટેની આલેખ જેને મહાત્મા ગાંધીજી જગાવ્યો, અને એટલા માટે એ આદર્શોને મૂર્તિમંત કરવા માટે દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ જે રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું, તો ત્યાં સુધી કહું છું કે મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે ગાંધીજી પણ રાષ્ટ્રવાદમાં જ માનતા હતા। ગાંધીજીએ પણ રામ રાજ્યની કલ્પનાની વાત કરી હતી, અને એ જ રામ રાજ્યની પરિકલ્પનાને સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી જ્યારે પ્રયત્ન કરતા હોય, આવો ભૂરાભાઈ, બ્રહ્મભાઈ।
ત્યારે આજના દિને મહાત્મા ગાંધીએ જે આપણને આદર્શો આપ્યા, જે અહિંસા હોય, અપરિગ્રહ હોય, આવા બધા જ આદર્શોમાં આપણે જીવનમાં મૂર્તિમંત કરી. ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ગાંધી ચોકમાં એ ગાંધી બાપુનો સ્ટેચ્યુ છે તેને હાર તોડા કરવા માટે અમારી ક્રિકેટની ટીમ સંપૂર્ણ સાથે રહી અને જે ગાંધી બાપુએ આપણે અંગ્રેજોના હાથમાંથી જે મુક્તિ અપાવી છે અને ભારતને સ્વતંત્ર અપાવી છે, એની નિમિત્તે જે આપણા રાષ્ટ્રપતિ એનું જે બિરુદ આપવામાં આવેલું છે એવા ગાંધી બાપુને આજે જન્મજયંતિ નિમિત્તે અમે સૌએ આજે સાથે મળી અને હાર તોરા કરી અને આરતી ચડાવી અને એને અમે લાખ વંદન કરી છે કે આવા આપણા ગાંધી બાપુ આપણે ભારત દેશમાં મળી અને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ અપાવી. કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે આપણે એને આટલું એહસાન રાખી અને એને આપણે નમન કરી અને એની જન્મજયંતિ નિમિત્તે આપણે આજરોજ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સર્વ ઠેકાણે વ્યક્ત થઈ રહ્યો છે. એના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસથી આજ સુધી જે 15 દિવસની પખવાડિયાનો કાર્યક્રમ આપ્યો હતો એ અંતર્ગત ઘણા કાર્યક્રમો થયા છે અને આજે સ્વચ્છતા હી સેવાનો આજે અંતિમ દિવસ છે અને મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિના જે કંઈ ભાવ વ્યક્ત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના ઉપલેટા શહેરના, ધોરાજી શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો અને જનપ્રતિનિધિઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે 2 ઓક્ટોબર આપણા સૌના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. એ નિમિત્તે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવના આગેવાનીમાં આજે ગાંધી બાપુને ફૂલહાર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજનો દિવસ એ આપણા સૌના માટે, આ દેશની આઝાદી માટે જેમને અહિંસા આંદોલન દ્વારા અને વિશેષ કરીને સ્વદેશીની વાત એ રેંટીઓ કાપતા સ્વદેશી દ્વારા લોકોમાં જનજાગૃતિ અને દેશ માટેની દેશ પ્રેમ જગાવવાનું કામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું અને એના પરિપાક રૂપે સમગ્ર દેશમાં સમગ્ર જનમત એક થયો કે અંગ્રેજો દેશ છોડો અને એ પ્રકારે અંગ્રેજોએ આ દેશ છોડવો પડ્યો. એના 75 વર્ષ દેશની આઝાદીને પૂર્ણ થયા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અમૃત મહોત્સવની ઉજવણી કરીને 2047માં ભારત દેશ એ વિશ્વગુરુ બને, આત્મનિર્ભર બને એ માટેના જનતા દ્વારા સંકલ્પ લેવામાં આવે અને આપણે સૌ આપણા જ ભાઈઓ અને આપણા જ દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનો વપરાશ કરીએ એ પ્રકારેનું જે આહવાન કર્યું છે એને દેશની જનતાએ સહર્ષ ઉપાડી લીધું છે અને આપણે સૌ સ્વદેશી અપનાવો, દેશ બચાવો એ પ્રકારે આપણે સૌ આ અભિયાનમાં જોડાઈને 2047માં આત્મનિર્ભર ભારત બને એના માટેના પ્રયત્નો આપણે સૌએ શરૂ કર્યા છે. આજે પાટણ શહેરના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાન કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અહીંયા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જય હિન્દ સાથીઓ. આજે સત્ય, અહિંસા અને પ્રેમના પૂજારી એવા
પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ ખાતે માલ્યાર્પણ કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે સમગ્ર દેશમાં અત્યારે ઠેર ઠેર હિંસાઓ થઈ રહી છે, ત્યારે એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 9,000 કરતાં પણ વધારે આત્મહત્યાઓ થઈ છે, તેમજ 10,000 કરતાં વધારે હત્યાઓ કરવામાં આવી છે। ત્યારે ગાંધીજીના જે સિદ્ધાંતો છે, પ્રેમ, અહિંસા અને સત્યના માર્ગે આજે લોકોએ અપનાવવાની જરૂર છે। ગાંધીજીના દરેક સિદ્ધાંતો દરેકે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ। ખાસ કરીને મહાત્મા ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું, પ્રેમ, સત્ય અને અહિંસા અપનાવીને દેશને આઝાદી આપવામાં ખૂબ મોટું યોગદાન ગાંધીજીએ આપ્યું હતું। ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગયેલા ત્યારે એમની સાથે ગોરા અને કાળાનો ભેદભાવ રાખીને એમને ફર્સ્ટ ક્લાસ ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવેલા। ત્યારે ગાંધીજીએ ત્યારે નક્કી કરેલું કે હું અહિંસાનું આંદોલન ચલાવીને ભારતને મુક્તિ અપાવીશ। ત્યારબાદ ભારતમાં આવેલા ગાંધીજી અને દાંડી કૂચ કરેલી અને ત્યારબાદ અંગ્રેજો ભારત છોડો આંદોલન ચલાવેલું અને સમગ્ર દેશમાં એક આંધી ચાલેલી અને એ પણ અહિંસાના માર્ગે અપનાવેલી। એટલા માટે અહિંસાનો માર્ગ અપનાવીને દેશમાં શાંતિ, સુરક્ષા વગેરે સ્થપાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ। આજે ખાસ કરીને મારે સંદેશ આપવો છે કે ભાઈ ગાંધીજીએ જે સિદ્ધાંતો આપ્યા હતા, સત્ય, અહિંસા, પ્રેમ અને સ્વચ્છતાના સિદ્ધાંતો આપણે આપણા જીવનમાં અપનાવીએ અને આપણા ગુજરાતને અને ભારતને શ્રેષ્ઠ બનાવીએ। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે પૂરા દેશમાં ઉજવાય છે। ગાંધીજીએ દેશ માટે જે એમની સાદગી, એમની એકતા અને અખંડતા બતાવી એને આપણે આજે પણ પૂરા દેશમાં ઉજાગર કરીએ છીએ। અને ગાંધી બાપુનો એક સંકલ્પ અહિંસાના માર્ગે દોરવા માટેનો જે સંકલ્પ છે, એ સંકલ્પ આજે પણ કોંગ્રેસ પાર્ટી એ વિચારધારાને વળગી રહી છે ને એ વિચારધારાને આજે પણ અપનાવી રહી છે। આજે પાટણ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ તમામ લોકોએ આજે ગાંધી બાપુના સ્ટેચ્યુ આગળ માળા અર્પણ કરી અમને એમના આશીર્વાદ લીધા અને આવનારા દિવસોમાં ગાંધી માર્ગે ચાલીને પણ કોંગ્રેસને આ દેશમાં ગાંધીના વિચારો બતાવીશું। આજ રોજ ગાંધી જયંતિના શુભ દિને માંડવી નગરપાલિકા દ્વારા ગાંધી ચોકમાં ગાંધી જયંતિનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકાના સર્વે કોર્પોરેટરો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રોગ્રામ દરમિયાન જે શ્રેષ્ઠ સફાઈ કામદારો છે તેમને ચેક વિતરણ કરવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી 10,000ની સહાય આપવામાં આવી। ત્યારબાદ સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સર્વે નગરજનોએ ખૂબ જ ઉત્સાહથી આનો ભાગ લીધેલો છે। તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ। આજે 2 ઓક્ટોબરે સત્ય અને અહિંસાના પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે। પોરબંદરના મહાન પુત્રએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને સ્વાતંત્ર્ય અપાવ્યું હતું। દેશભરમાં પ્રાર્થના સભા, સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી। ગાંધી જયંતિ એ માત્ર સ્મરણનો દિવસ નહીં, પરંતુ સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ છે। સત્ય, અહિંસા અને સ્વચ્છતાનો સંદેશ આપતો આજનો દિવસ આપણે સૌને નવી દિશા આપે છે।
બે વસ્તુ પર જ એમનો જે ભાર હતો અને જ્યારે દેશ આઝાદ થયો હતો એના પહેલાં એમ કહેતા આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિત્તે હું કોટી કોટી વંદન કરું છું. અને આજે મહેસાણા શહેરની અંદર ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સ્વચ્છ ભારત અને સ્વદેશી ભારતના એમને જે પ્રેરણા આપી છે એ પ્રેરણા લઈને આજે મહેસાણા શહેરની અંદર ખારી નદી ક્લિનિંગનું અભિયાન એક અમારા કાર્યકર્તાઓ અને શહેરની વિવિધ NGO સાથે મળીને એક અભિયાન ચાલુ કરવાનું નક્કી કર્યું છે. અને આ અભિયાનની અંદર દર રવિવારે વિવિધ NGOના સ્વયંસેવકો થકી 1-2 કલાકનું શ્રમદાન થકી આ ખારી નદીનું અભિયાન અને એ થકી ક્લીન ખારી મહેસાણા સ્વચ્છ અભિયાન બનાવવાનું આજથી અમે ચાલુ કર્યું છે. એ સંદર્ભે સવારે 7 વાગે મહેસાણા શહેરના સાંસદ શ્રી હરિભાઈ અને બીજા અમારા શહેરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ હાજર હતા. NGOના વિવિધ સ્વયંસેવકો પણ હાજર હતા. એમ કરીને લગભગ 101 સ્વયંસેવકો સાથે અભિયાનની આજથી શરૂઆત કરી છે. અને આ અભિયાન એ દર રવિવારે જ્યાં સુધી ખારી નદીનું સંપૂર્ણપણે સ્વચ્છ ન થાય ત્યાં સુધી ચલાવવાનું અમે એક અભિયાન ચાલુ કરેલું છે. અને એની અંદર આપના માધ્યમથી મહેસાણા શહેરના દરેક નાગરિકોને હું વિનંતી પણ કરું છું કે આપ પણ અભિયાનની જોડાઈને આપ પણ શ્રમદાન કરો એવી હું વિનંતી કરું છું. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા શહેરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને આજના દિવસે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારના સ્વચ્છતાના કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે એ મુજબ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ગ્રીન ચોકથી ટાઉન હોલ સુધી વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્લાસ્ટિક વીણવાની ઝુંબેશ, સ્વચ્છતા અપનાવવા માટેની અપીલ દરેક દુકાનદારોને કરવા માટેનું કાર્ય અને પ્લે કાર્ડ સાથે સ્વચ્છતાની રેલી હાથ ધરવામાં આવેલી હતી. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જે સ્વચ્છતા માટેના આગ્રહી છે, જેમને સ્વચ્છતા માટેના અનેકવિધ પ્રકારના કાર્યો સરકાર દ્વારા હાથ ધરીને સમાજ જીવનની જનભાગીદારીને જ્યારે જોડી છે, ત્યારે એ સ્વચ્છતાના કાર્યક્રમને આપણે પ્રત્યેક વ્યક્તિના સ્વ સુધી પહોંચાડીએ. વ્યક્તિ બધા જ પોતાના સ્વચ્છતાના આગ્રહી બને, પોતાના પરિવારને, સમાજ જીવનને એ સ્વચ્છતા માટેના કાર્યની અપીલ કરે અને આપણા ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ. એના માટે આજે આ સ્વચ્છતાના અભિયાન રેલી હાથ ધરવામાં આવી હતી. હું નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ એમની સમગ્ર ટીમને
પદાધિકારી અધિકારીઓને, કર્મચારીઓને અને ખાસ કરીને સફાઈ કર્મચારીઓને અભિનંદન આપીશ કે આપણે સૌએ સાથે મળીને આ સ્વચ્છતાના મંત્રને જ્યારે અપનાવ્યો છે ત્યારે એ મંત્રને દિલથી સ્વીકાર કરીને ધ્રાંગધ્રા શહેર કાયમ માટે સ્વચ્છ રહે પ્રકારનું કાર્ય કરીએ. આજે રાજ્ય અને કેન્દ્ર સરકારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ખરીદવા માટેનો જે વર્ષોથી આગ્રહ રાખ્યો છે એ ખાદી ખરીદીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિશાંતભાઈ, એમની સમગ્ર ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાએ સાથે મળીને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ખાદી ખરીદવાનો કાર્યક્રમ ધ્રાંગધ્રા શહેરમાં ખાદી ભંડારામાં યોજવામાં આવ્યો છે. મને ગાંધીજીએ જે પ્રકારે ચરખા દ્વારા સ્વદેશીને અપનાવીને ખાદી માટેનો આગ્રહ સેવ્યો હતો, એ જ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત એ સ્વદેશીની ચળવળને આગળ વધારવા માટે ખાદી ખરીદવાના કાર્યક્રમને જે પ્રકારનો અપીલ કરી છે એના અનુસંધાને આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિ એક ખાદીનું વસ્ત્ર હર વર્ષ ખરીદે, જરૂર પડે વધારે ખરીદીને ખાદીને અપનાવીને દિવાળી પહેલાં ગરીબના ઘરમાં દીવો વધુ સારી રીતે પ્રજ્વલિત થાય. કારણ ખાદી બનાવવાના કાર્યમાં સામાન્ય વર્ગના વધુને વધુ લોકો સંકળાયેલા રહેલા છે અને એવા લોકોને મદદરૂપ બનવાની સાથે સાથે સ્વદેશીની ઝુંબેશને જ્યારે આપણે હાથ ધરી રહ્યા છીએ ત્યારે આ ખરીદવાના કાર્યક્રમ થકી સૌ સાથે મળીને સ્વદેશીને અપનાવી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રત્યેક દેશવાસીને અપીલ કરી છે. ત્યારે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી ખાદી ખરીદીમાં પણ રિબેટ, ડિસ્કાઉન્ટ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. એટલે કે ખાદી જે ભાવે બાકીના દિવસોમાં મળે છે એના કરતાં 30% સસ્તી અત્યારે જ્યારે મળી રહી છે ત્યારે હું ધ્રાંગધ્રા શહેરના શહેરીજનોને, જિલ્લાના તમામ નાગરિકોને, કાર્યકર્તાઓને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને ખાદીનું કોઈને કોઈ એક વસ્ત્ર ખરીદીએ. આપણા ઘરમાં દિવાળીની જ્યારે સાફ સફાઈ ઝુંબેશ ચાલતી હોય ત્યારે કેટલીક બાબતોનો બદલાવ કરતા હોઈએ છીએ. એ બદલાવમાં પણ વધુને વધુ ખાદીનો ઉપયોગ થાય અને ખાદી ખરીદીના કાર્યક્રમ થકી ભારત સ્વદેશીની ચળવળને જ્યારે આગળ વધારી રહ્યું છે ત્યારે એ ચળવળમાં આપણું પણ યોગદાન રહે અને આપણા પણ નૈતિક જવાબદારી, નૈતિક મૂલ્યો રહેલા છે. એવા સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને આજે ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સૌએ સાથે મળીને ખાદી ખરીદવાનો કાર્યક્રમ કર્યો છે. હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંદેશો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ અને ખાદી ખરીદવાનો આગ્રહ સેવીએ.